માળિયાહાટીનામાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી। આ યોગ શિબિરમાં હૃદય રોગ અને પેટના રોગો યોગથી કઈ રીતે મટાડવા તે માટે સ્થાનિકોને ખાસ યોગની તાલીમ આપવામાં આવી હતી। આ યોગ શિબિરમાં યોગ કોચ દક્ષાબેન ચાવડા અને કિરણબેન કારિયાએ પટેલ સમાજમાં આયોજિત યોગ શિબિરમાં પોતાની સેવા આપી હતી। આ યોગ શિબિરનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો। હું ચેતના ગજેરા જૂનાગઢ જિલ્લામાં યોગનો પ્રચાર પ્રસાર કરવાની સેવા આપું છું। ખૂબ જ ખુશીની વાત છે કે વિશ્વ હૃદય દિવસ હમણાં 29મી તારીખે ઉજવાઈ ગયો અને એના અનુસંધાને જૂનાગઢના નગરપાલિકામાં અને જિલ્લાના તમામ તાલુકાઓમાં આ દિવસની ઉજવણી કરી। હૃદય સંબંધિત રોગોનું કારણ અને એનું નિવારણ એના અનુસંધાને યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા માળિયામાં પણ બેન શ્રી દક્ષાબેન અને કિરણબેન એક સુંદર શિબિરનું આયોજન કર્યું અને આજે પણ અમે એ વિષય ઉપર એની સાથે પેટના રોગો ઉપર આજે નાનકડી એવી શિબિર કરી રહ્યા છે। સાથે નશામુક્તિ અભિયાન પણ આદરણીય શ્રી મહેતા સાહેબ જૂનાગઢથી પધારી રહ્યા છે અને એના અનુસંધાને પણ એમને નાનકડો યોગ સંવાદ રાખ્યો છે। તો મારી માળિયાની જનતાને હૃદયથી અપીલ છે કે અહીંયા જે માળિયામાં જે 8 યોગ ક્લાસ ચાલે છે, નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલે છે, એનો આપ લાભ લો। ખાસ કરીને બંને બહેનો ખૂબ સરસ રીતે ટ્રેનિંગ આપે છે, તો આપ ટ્રેનર બનો અને સાથે લોકોની માનવ સેવા કરો। ખૂબ જરૂરી છે આ માનવ સેવા છે, એ પ્રભુ સેવા છે, રાષ્ટ્ર સેવા છે અને આવો આપણે રાષ્ટ્રનું ઉત્થાન કરીએ અને સ્વચ્છતા તરફ પ્રયાણ